નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મિત્રો, આજનો વિડીયો એક ખાસ વિષય અને પ્રિય વિડીયો છે। જેમ કે તમે જાણો છો, માતા લક્ષ્મીના આશીર્વાદથી મે 2025માં કેટલીક રાશિઓના જીવનમાં ખાસ બદલાવ થવા જઈ રહ્યો છે। આ મહિનામાં 5 રાશિઓ એવી હશે જે માતા લક્ષ્મીની કૃપાથી કરોડપતિ બનશે અને ધનની સાથે સમૃદ્ધ થશે। 20 મે 2025માં બનેલ આ મહાશુભ સંયોગ અને મહાલક્ષ્મી યોગ છે 5 રાશિઓ માટે નસીબને ચમકાવવાનું છે। હવે આ 5 રાશિઓના ઘરોમાં માતા લક્ષ્મીનું આગમન થવા જઈ રહ્યું છે, જેનાથી તેમનું દરેક દુઃખ, પીડા અને તકલીફો સમાપ્ત થઈ જશે અને જીવનમાં ખુશીઓનું વાતાવરણ આવશે। આ રાશિઓના જીવનમાં ખુશીની પળો આવવાની છે અને તેમનું જીવન એક નવી શરૂઆત કરવા જઈ રહ્યું છે। તો ચાલો મિત્રો જાણીએ તે કઈ રાશિઓ 5 રાશિઓ છે જે 20 મે 2025માં મહાલક્ષ્મી યોગ અને મહાશુભ સંયોગથી કરોડપતિ બનવાની છે। આ વિડીયો ખાસ એ રાશિઓ માટે છે અને હું આપથી વિનંતી કરું છું કે આ વિડીયોને સંપૂર્ણ જુઓ, કેમ કે આ માહિતી ખૂબ મહત્વપૂર્ણ છે। વિડીયો શરૂ કરવા પહેલાં જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો વિડીયોને જરૂર એક લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી નિશ્ચિત રીતે લખો, જેથી માતા લક્ષ્મીની કૃપા તમારે હંમેશા તમારા પર રહે। અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને પણ મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો। હવે મિત્રો આપણે વાત કરીએ છીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જે 20 મે 2025માં માતા લક્ષ્મીના આશીર્વાદથી કરોડપતિ બનવાના છે। આ રાશિઓ પર મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે અને તેમનું નસીબ હવે તેજસ્વી થવાનું છે। મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં રાશિઓ માટે મહત્વ રાશિઓના આધારે આપણે જાણીએ કે આપણા જીવનમાં આવનાર સમય કેવો રહેશે। જો ગ્રહોની સ્થિતિ યોગ્ય હોય તો જીવનમાં ખુશીઓ મળે છે, પરંતુ જો ગ્રહોની દશા સારી ન હોય તો મુશ્કેલીઓ આવે છે। હવે મે મહિનામાં માતા લક્ષ્મીના આશીર્વાદથી કેટલાક ખાસ સંયોગ બની રહ્યા છે જેમની અસર 12 રાશિઓમાંથી 5 રાશિઓ પર પડશે। માતા લક્ષ્મી આ 5 રાશિઓના જીવનમાં બદલાવ લાવશે અને તેમને ધનની સાથે સમૃદ્ધ કરશે। આ 5 રાશિઓનું નસીબ હવે તેજસ્વી થવાનું છે। તો ચાલો મિત્રો જાણીએ તે 5 રાશિઓ વિશે જેમ પર મે મહિનામાં માતા લક્ષ્મીની કૃપા પડશે અને જે હવે કરોડપતિ બનવા જઈ રહ્યા છે। આ 5 ભાગ્યશાળી રાશિઓમાં જે સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે એ મિત્રો રાશિ છે કુંભ રાશિ। કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે મે મહિનામાં માતા લક્ષ્મીના ખાસ આશીર્વાદ તમારા ઉપર રહેશે। આ સમયે તમને વિદેશ પ્રવાસ કરવાનો અવસર મળી શકે છે। જો તમે વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવા માટે સપના જોતા હોય તો આ સપના
પૂરો થવાનો શુભ સમય આવી ગયો છે. આ ઉપરાંત જો તમે કોર્ટ કે કચેરીના મામલાઓમાં ફસાયેલા હોય તો તમને આ મામલામાં સફળતા મળવાની પૂરી શક્યતા છે. આ મામલાઓમાંથી મુક્તિ મળવાની તક મળશે. મે મહિનામાં અચાનક ધનલાભના સંકેતો પણ મળી રહ્યા છે. આ સમયે તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને જે પણ યાત્રા તમે કરશો તે તમારા માટે લાભદાયક સાબિત થશે. તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને જો તમે મકાન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ યોજના પણ સફળ થશે. કુંભ રાશિ માટે મે મહિનો ખૂબ જ શુભ સાબિત થવાનો છે. આ સમયનો પૂરતો લાભ લો. હવે પછીની જો બીજા નંબરની મિત્રો ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના મે મહિનો મેષ રાશિના જાતકો માટે ખૂબ શુભ રહેવાનો છે. આ મે મહિનામાં તમારે માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવી રહી છે. તમે તમારા કાર્યમાં ઘણી સફળતા મેળવી શકો છો. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને બિઝનેસ કરનારાઓને વિશાળ ધન લાભ મળશે. નોકરી કરતા લોકોને પણ આ સમય દરમિયાન સારી ખબર મળી શકે છે જેમ કે પ્રમોશન અથવા પગાર વૃદ્ધિ. તમારા માટે આ સમયે ખૂબ જ લાભકારી રહેવાનો છે કારણ કે તમે જે પણ કાર્ય હાથમાં લેશો તે સફળ થશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી મેષ રાશિના લોકો માટે મે મહિનો ખૂબ જ સુખદ અને ફળદાયક રહેશે. હવે મિત્રો તે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના જાતકો માટે મે મહિનો ખૂબ જ શુભ સાબિત થવાનો છે કેમ કે આ સમયે માતા લક્ષ્મીના આશીર્વાદ ખાસ તમારા ઉપર રહેશે. જે મુશ્કેલીઓનો તમે સામનો કરી રહ્યા હતા તે હવે સમાપ્ત થવાનો છે. તમને સંપત્તિમાં લાભ મળશે અને જો તમે કોઈ દેવું લીધું હતું તો એમાંથી મુક્તિ મળી શકે છે. આ સાથે જો તમે કોઈ કાર્ય બીજા લોકોની ભલાઈ માટે કરો છો તો તેનો લાભ તમારે મળશે. માતા લક્ષ્મીની કૃપાથી તમારા બધા સપના પૂર્ણ થશે અને ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા પગાર વૃદ્ધિની શક્યતા છે જેના કારણે પરિવારમાં સુખ શાંતિ રહેશે. કર્ક રાશિ માટે મે મહિનો ખૂબ જ સકારાત્મક રહેશે. ચારેય તરફથી ખુશીઓ જ મળવાની છે. હવે પછી જો મિત્રો ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકો માટે મે મહિનામાં માતા લક્ષ્મીની ખાસ કૃપા પ્રાપ્ત થવાની છે. આ સમયે તમારા જીવનમાં સફળતાના નવા દરવાજા ખુલી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ ઉત્તમ રહેશે કેમ કે તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની શક્યતા છે. આ ઉપરાંત તમારા કાર્યક્ષેત્રમાં પણ નોંધપાત્ર આગળ વધારો આવી શકે છે. નોકરીમાં પ્રમોશન અથવા પગાર વૃદ્ધિના સંકેત પણ છે. વેપારમાં પણ ઉત્તમ નફો મળશે અને તમને જે કાર્ય કરશો તેમાં અપાર સફળતા મળશે. આ ઉપરાંત આ સમય દરમિયાન સંતાન સુખ પ્રાપ્ત થવાની પણ સારી શક્યતાઓ છે અને આ મહિનામાં તમારે સંતાન સુખ મળી શકે છે. ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે
આ સમયનો પૂરતો લાભ ઉઠાવો અને તમારા જીવનને વધુ સારી દિશામાં આગળ વધાવો. હવે મિત્રો જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે મે મહિનામાં માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર ખાસ રહેશે. આ સમયે માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ તમારી પર રહેશે. આ આશીર્વાદથી તમને ધન લાભના નવા અવસરો મળી શકે છે. આ મહિનામાં તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે અને ઘણા નવા અવસરો મળી શકે છે જેના દ્વારા તમારી ધન સંપત્તિમાં વધારો થતો જોવા મળશે. તમારા માટે મે મહિનો સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે. તમને એક નવું વાહન ખરીદવાની તક મળી શકે છે અને ઘરમાં ધનની કમી વિશે હવે કોઈ ચિંતાઓ રહેશે નહીં. તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવશે અને તમને અપાર ધનની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે સાથે જો તમે પ્રેમ સંબંધોમાં છો તો તમારા પ્રેમ જીવનમાં સફળતા મેળવવાની સારા સંકેતો છે. આ સમય દરમિયાન માતા લક્ષ્મીની કૃપાથી તમારી સ્થિતિમાં મોટો ફેરફાર થશે. તો મિત્રો આ અવસરોનો પૂરતો લાભ ઉઠાવો અને કોઈ પણ તક ગુમાવશો નહીં. હવે મિત્રો જે 6ઠા નંબરની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકો માટે મે મહિનો ખૂબ જ શ્રેષ્ઠ રહેવાનો છે. આ સમયે તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમને ધન લાભના ઘણા અવસરો મળશે. તમારું જીવન ખુશહાલ રહેશે અને જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ સાબિત થશે. પ્રેમ સંબંધોમાં પણ સફળતા પ્રાપ્ત થવાની શક્યતા છે. આ મહિનામાં તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે અને તમારા બધા સપનો હકીકતમાં બદલાઈ શકે છે. તુલા રાશિના લોકો માટે મે મહિનો ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. તો મિત્રો આ હતી એ 5 ભાગ્યશાળી રાશિઓ જેમને મે મહિનામાં માતા લક્ષ્મીની કૃપાથી વિશાળ ધન સંપત્તિના લાભ મળશે. આ રાશિના જાતકોને કરોડોનું ધન મળવાનું છે. તેથી આ મહિને પૂરો લાભ ઉઠાવો. સમયને હાથથી ન જવા દો અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા સાથે છે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.